દિવાળીનો તહેવાર બિલકુલ અધૂરો છે પાનના મુખવાસ વગર. તો આજે સામગ્રીના એકદમ પરફેક્ટ માપ સાથે બજાર કરતા સસ્તો અને ટેસ્ટી પાનનો મુખવાસ ઘરે બનાવીશું. મુખવાસ બનાવવા માટે અહીંયા મેં લીધા છે 50 નંગ જેટલા નાગરવેલના પાન. આ પાનને ખૂબ સારી રીતે ધોઈ અને કોરા કરી લેવાના. હવે પાનમાંથી જાડી ડાળી કે નસોનો ભાગ કાપવા માટે 3-4 પાનને આ રીતે સાથે લઈ આપણે આ રીતે કાતરની મદદથી પાનને ફોલ્ડ કરી નસોનો ભાગ કાપી લેશું. પછી આ રીતે પાનને લાંબી પટ્ટીઓમાં કાપી અને મીડિયમ સાઈઝના ટુકડા કરી લેશું. તો મુખવાસ બનાવવા માટે મેં બધા જ પાનને સમારી લીધા છે. થોડી વાર એને સાઈડ પર રાખીએ. હવે એક મિક્સર જાર લેશું. એની અંદર 100 ગ્રામ જેટલી સાકર ઉમેરીએ. આની જગ્યાએ તમે અડધા કપ જેટલી ખાંડ પણ લઈ શકો છો. એમાં આપણે મુખવાસમાં ઠંડકનો સ્વાદ આપવા માટે અહીંયા મેં લીધા છે 1.5 ઇંચ જેટલા અથવા 1/4 ટીસ્પૂન જેટલો આપણે મેન્થોલ ક્રિસ્ટલનો પાવડર લેવાનો છે. જો આખા ક્રિસ્ટલ લેતા હોય તો 1.5 ક્રિસ્ટલ લેવાનું. અને હવે એનો એકદમ બારીક પાવડર કરી લઈએ. આ પાવડરને એક મોટા વાસણમાં કાઢી લેશું. હવે એની અંદર અડધા કપ જેટલું પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરીએ. પછી એની અંદર 1 ટેબલ સ્પૂન કાથો, 1 ટેબલ સ્પૂન કશ્મીરી સુગંધી કે બહાર ઉમેરીએ. સાથે 1 ટીસ્પૂન જેટલો પાનનો મસાલો ઉમેરીએ. 1 ટેબલ સ્પૂન જેટલો ચૂનો અને 50 ગ્રામ જેટલી પાનની ચટણી ઉમેરીશું. આ ચટણીમાં પેપરમેન્ટની ખૂબ જ સરસ ફ્લેવર હોય છે જે આપણા મુખવાસને ટેસ્ટી બનાવે છે. તો હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીએ અને મુખવાસ બનાવવાની જે મેઇન પેસ્ટ હોય જેનાથી આપણો મુખવાસ ટેસ્ટી બને એ બિલકુલ તૈયાર છે. તો હવે આમાં તમને ભાવતી સામગ્રીઓ તમે ઉમેરી શકો છો. તો મેં અહીંયા ઉમેર્યું છે 200 ગ્રામ જેટલું ગુલકંદ, સાથે 100 ગ્રામ જેટલી વરિયાળી, 100 ગ્રામ જેટલી ધાણાની દાળ, 50 ગ્રામ જેટલા ખજૂર કે સંગમ કતરી, 100 ગ્રામ જેટલી સળી સોપારી, 200 ગ્રામ જેટલી મિક્સ તૂટી ફૂટી, 100 ગ્રામ જેટલા ચેરીના ટુકડા, 50 ગ્રામ જેટલી મિક્સ જેલી, 20 ગ્રામ જેટલા ચણોઠીના પાન અને સાથે સમારેલા નાગરવેલના પાન ઉમેરી દઈશું. અને હવે હાથની મદદથી બધી જ વસ્તુને ખૂબ જ સારી રીતે મિક્સ કરી લેશું. મસાલા પેસ્ટ બધી સામગ્રીમાં સરસ મિક્સ થઈ જાય એટલે લાસ્ટમાં 50 ગ્રામ જેટલી મિક્સ કલરની વરિયાળી ઉમેરીશું. સારી રીતે મિક્સ કરી દઈશું અને આપણો આ પાનનો મુખવાસ તૈયાર છે. આ મુખવાસને તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરી ફ્રીઝમાં 2 મહિના સુધી સાચવી શકો છો અને રોજ આ માઉથ ફ્રેશનર કે પાનના મુખવાસને ખાઈ શકો છો. એકવાર મુખવાસ મારી રીતે જરૂરથી ટ્રાય કરજો, તમને બહુ જ ભાવશે.